સૌરાષ્ટ્રની ધરતી કંઈક કેટલીય ગૌરવ ગાથા અને શૌર્ય કથાઓ ધરબીને બેઠી છે. ત્યારે આજે વાત કરીએ એક ટપાલીના મંદિર વિશે. એ ટપાલી કે જેણે એક મહિલાની લાજ બચાવવા પોતાના જીવની આહુતિ આપી. ભાવનગરના સોનગઢથી સણોસરા વચ્ચે બજોડ ગામના પાટિયા પાસે અલખમઢી આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં અનેક નાના મોટા મંદિરો વચ્ચે એક ટપાલીની ડેરી પણ છે. જટા હલકારાના નામે ઓળખાતા જટાશંકર ટપાલીએ વર્ષો પહેલાં આ પંથકમાંથી પસાર થઈ રહેલા દંપતીને લૂંટારુઓથી બચાવી પોતાના પ્રાણની આહુતિ આપી હતી અને ત્યારથી જ અહીં તેમનો પાળિયો પૂજાય છે. અલખમઢી આશ્રમમાં નાના મોટા ઘણા મંદિરો છે અને આ મંદિરો વચ્ચે એક ટપાલીનો પાળિયો આવેલો છે. પાળિયાની પૂજા અહીંના સેવક સમુદાય દ્વારા કરવામાં આવે છે. હવે વાત જાણે એમ છે કે જટાશંકર આ વિસ્તારના ટપાલી હતા અને રાત્રે આજુબાજુના ગામડાઓમાં સાયકલ પર ટપાલ આપવા જતા હતા. એક દિવસ આ માર્ગેથી સમી સાંજે એક દંપતી પસાર થયું અને તેમને લૂંટારુએ આંતર્યા. તેમની બૂમો સાંભળી જટાશંકર મદદ માટે દોડી આવ્યા. જટાશંકરે તલવારથી લૂંટારુઓનો હિંમતભેર સામનો કર્યો અને પ્રાણોનું બલિદાન દઈ દીધું. અને બસ ત્યારથી જ અહીં તેમના પાળિયાની પૂજા કરવામાં આવે છે. ધન્ય છે એ ધરાને કે જ્યાં જટા હલકારા જેવા વીર સપૂત પેદા થાય છે, એવા સપૂત જે અન્ય સ્ત્રીના શિયળ કાજે મરી મીટ્યા.